હેલો મિત્રો, મજામાં? શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માગો છો? શું તમે જલ્દી લગ્ન કરવા માગો છો? તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી તમને અર્જન્ટમાં લગ્ન કરવાની નવી પ્રોફાઇલની જાણકારી મળતી રહે. બરાબર, ધન્યવાદ. હલો 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 કોણ બોલો? મારો વિડીયોમાં જોયો છે નંબર. અરે ભાઈ, થોડા અવાજ ને કપાય છે અવાજ. હા, બહાર નીકળો. હલો, આ તમારો મોબાઈલ માંથી નંબર મળ્યો છે. તમે આ મેરેજ નું ચલવો છો? હા, કોણ બોલો છો તમે? હા, એ છોકરીની મમ્મી બોલું છું. કઈ છોકરી? મારી છોકરી છે. હમ હા, એમને મેરેજ માટે છે ને, તો તમારો વિડીયો જોયો એટલે તમારો કોન્ટેક્ટ કર્યો. તો હમ અમે સુરતમાં રહીએ છીએ. તમારું કઈ બાજુ ચાલે છે સર? અમારું આખા અમદાવાદમાં ગમે ત્યાં, અમદાવાદની અંદર બી ચાલે છે, ગુજરાતમાં ગમે તે ખૂણો ખાંચકો કોઈ બી જગ્યાએ ચાલે છે. હા, અમારે સુરતમાં રહેવાનું છે. હા, સુરતમાં બી અમે હા, કરાયું છે અને અમદાવાદમાં બી કરાય છે, મહેસાણા, પાટણ ગમે તે જગ્યાએ છે અમારું. અમે બરાબર ઓલ છે. હા, ઇન્ડિયામાં ગમે ત્યાં તમે સેવાનો લાભ ઉઠાઈ શકો છો. બોલો. બરાબર છે. મારે બેબીનું છે કરાવવાનું. એનું નામ હેમાંગી છે. હા હા 32 વર્ષની છે ને હમ કોલેજમાં એસવાય ની એમાં એફઆઈ ક્લિયર છે. હમ એસવાય માં એટી આવેલી, હમ પછી ક્લિયર નથી કર્યું. હા તો હા એટલે એને યોગાનું શીખી છે. હા તો એના માટે કોઈ સારો છોકરો હોય તો આપણા સુરતમાં હોય તો કોન્ટેક્ટ કરાવવાનો. કોન્ટેક્ટમાં એવું છે, તમારે મને પ્રોપર ડિટેલ અત્યારે આપવી પડશે, જેથી હું આગળ એવું પાત્ર ગોતી શકું. કેમ કે આમાં શું છે, તમે અત્યારે સુરત થી બોલો છો ને, એટલે મારે સુરતનું જે બી બાયોડેટા છે ને, એ બધું ચેક કરવું પડે. કેમ કે આમાં શું છે, અમને તમે પ્રોપર ડિટેલ આપશો તો અમને આઈડિયા આવશે ને કે એકચ્યુઅલીમાં તમે સુરતમાં કઈ જગ્યાથી બોલો છો, શું છે, પ્રોપર ડિટેલ આપો મને પેલા. સુરતમાં છે ને, અમે આપણે અડાજણ ગૌરવ પથ પર રહીએ. બરાબર. અને છોકરીનું નામ શું છે? અને હું બેંક ઓફ ઇન્ડિયા બોમ્બે માર્કેટ બ્રાન્ચમાં પિયુનમાં કામ કરું છું સાહેબ. અચ્છા હસબન્ડ નથી. અચ્છા, બરાબર. અને મારી 4 છોકરી છે ને 1 છોકરો છે. 2 હમ છોકરીના મેરેજ થઈ ગયા છે. એક મોટી છોકરી છે તે ટીચર છે. હમ જમાઈ બી ટીચર છે. અને એક છોકરી છે તે મારા હસબન્ડ રેલવેમાં નોકરી કરતા હતા. હા તો એની નોકરી બુકિંગ ક્લાર્કમાં સુરત રેલવે સ્ટેશન ઉપર છે. હમ જમાઈ બી રેલવેમાં જ છે, એ બી સુરત રેલવે સ્ટેશન ઉપર જ છે. આ બરાબર. 3 નંબરની છોકરી છે, એનું મારે કરવાનું છે. એનું નામ હેમાંગી છે. હેમાંગી છે. અને હેમાંગી બેનની ઉંમર કેટલી છે? 32 વર્ષ. પહેલા ક્યાં મેરેજ થયેલા છે? ના. અત્યારે શું કરે છે એ બેન? એ અત્યારે તો ઘરે જ છે સર. યોગાનું શીખી છે. બરાબર. અને કઈ સમાજમાંથી છો તમે? અમે આપણે છીએ, હરિજન છીએ. ચમાર છો? અચ્છા, હમ બરાબર. હરિજન છીએ. એટલે તમને સુરતમાં જ જોઈએ? હા, વાલ્મીકી છીએ. ઓકે. વાંધો નહીં. એ તો હા અમારે તો બધી જગ્યાએ સેવા આપીએ છીએ. એવું કોઈ હા સમાજનું નથી. અમે બધી હા સમાજને સપોર્ટ કરીએ છીએ. અમારે બરાબર. તો હા, એ તમારો સાહેબ વિડીયો મેં જોયો મોબાઈલમાં. એટલે મેં તમને કોન્ટેક્ટ કર્યો. ના, બરાબર કર્યું છે તમે. બરાબર જગ્યાએ ફોન કર્યો છે. અમારું કેવું છે, બધી જ લોકોને અમે બધી સમાજને સપોર્ટ કરીએ છીએ. એકચ્યુઅલીમાં બરાબર. સમાજ કેવું છે, સમાજ કરીને મરી જાય છે, પણ બિચારો સમાજનું કોઈ માણસોનું કોઈ વિચારતું નથી. બરાબર. હા, અરે સાહેબ, સમાજની વાત જ જવા દઉં. તમે સમાજ કઈ નથી કરતી. વાત સાચી છે. એટલે તમને મેં કીધું આ વિડીયો જોયો એટલે તમને મેં કોલ કર્યો. તો હમ કઈ તમારા ધ્યાનમાં હોય તો મને કેવું. મતલબ તમે મને એજ બેજ બોલી દો, જેમ કે કેટલી એજ સુધી ચાલશે ને જો કેટલી. આપડે 3-4 વર્ષ હશે, વધારે મોટો તો વાંધો નહીં આવશે, ચાલશે. એટલે એમાં શું છે કે માનો કે બીજી અધર કાસ્ટ નો હશે તો બી ચાલશે કે? હા, ચાલશે. કેમ આપડે કે અધર કાસ્ટમાં જ. અમારે કેવું છે, હરેક સમાજના હોય છે. જેમ કે અમારું તો કેવું છે, બધી કાસ્ટમાં મેચિંગ થઈ જાય છે. અમારું તો કેવું છે, માનો કે સુરતમાં કોઈ બીજો કાસ્ટ નો છે, જેમ કે મોટી કાસ્ટ જ છે, કોઈ બી કાસ્ટ નું નામ લેવાની જરૂર નથી. પણ માનો કે કાસ્ટ, હવે ભાઈને અમે તમારા બેન નો દીકરીનો બાયોડેટા બતાવી, તો આગળ વાળી છોકરાને અગર ગમી જાય તો એ ગમે તે કાસ્ટ નો લગ્ન કરવા માંગતો હોય, જે તમારે સુરત નો જોઈએ છે, સુરતની આસપાસ જોઈએ છે કે આ બાજુ અમદાવાદ ચાલશે? સુરત નહીં સાહેબ, સુરતમાં જ જોઈએ. મોસ્ટ ઓફલી સુરતમાં જ જોઈએ. હા, એટલે હું એટલા માટે જ કઉ છું, જો અગર માનો કે બહુ મોટી કાસ્ટ નો હોય, જેમ કે કોઈ બી કાસ્ટ હોઈ શકે, હા તો એને હા લગ્ન કરવા હોય તો તમને વાંધો આવશે?
હા ના, મને કઈ વાંધો નથી. કેમ કે આમાં તો શું છે, અમે તો બધી સમાજને સપોર્ટ કરીએ છીએ જે અમારે એકચ્યુઅલી સાહેબ મારે અમારી સમાજ છોડીને જ કરવું છે, હમ. એટલે છે ને તો સામે વાળાને ચાલવું જોઈએ. ના ના, અમારે તો જો અમારું કેવું છે, બધી સમાજને હું તો સપોર્ટ કરું છું. મારું તો 2019 થી લઈને હજુ સુધી આ જ ચાલે જ છે. બરાબર છે. અમે તો એવું વિચારીએ કે સામે વાળાનું બિચારાનું ઘર વસે ને બિચારાની જિંદગી થોડી આગળ. ના ના, એ તો વાત સાચી જ છે સાહેબ ના કે અત્યારે પહેલા કેવું હતું 2019 માં જો ને તો પહેલા કેવું હતું કે બધા લોકો જ્યાં ત્યાં લગ્ન કરાવી દેતા હતા ને એના કારણે હા છોકરા હેરાન હા, બહુ થતા હતા હેરાન થતા હતા, ખરેખર અને કોઈ સાચી વાત સમાજ છે. સપોર્ટ કરતો નતો અને બિચારા અમુક લોકો પડ્યા રહે એવું બધું છે. બરાબર બરાબર બરાબર. એટલે મેં એવું વિચાર્યું કે આપણે એવું કરીએ જે કાર્ય જેથી લોકો બિચારા આ પરેશાન થી દૂર આવે. જેમ કે સમાજ તો કોઈ વિચારતું જ નથી, કોઈ ઝઘડો નહીં થાય નહીં નહીં, સબ બરાબર જાણો જ છો. બરાબર, સાચી વાત સાચી વાત. એટલે તમે મને પ્રોપર ડિટેલ આપો કે સુરત માંથી ક્યાંથી બોલો છો? મેં તમને કેવું ને, મેં તમને એડ્રેસ આપ્યો ને કે હું બોમ્બે માર્કેટ, બેંક ઓફ ઇન્ડિયા બોમ્બે માર્કેટ બ્રાન્ચમાં નોકરી કરું, હા બરાબર. પટાવાળામાં, બરાબર છે. હા હા. મારા છોકરીને જમાઈનું તમને એડ્રેસ આપી દીધું કે સુરત રેલવે સ્ટેશન પર એ લોકો નોકરી કરે, ઓકે અને મારું રહેવાનું અડાજણ ગૌરવ પથ પર. બરાબર. અને છોકરીનો બાયોડેટા નામ છે કઈ તમારી જોડે જેથી હું નામ ના સાહેબ, હું સાદો મોબાઈલ યુઝ કરું છું, એટલે મારી પાસે એવા બાયોડેટા તમને કઈ નહીં, મોડે મોડે તમને કીધું મેં કે ભાઈ આ એફવાય ક્લિયર છે, એસવાય મેં ટીકેટી લાગી છે એની, ને હમ 32 વર્ષની ઉંમર છે, અને હમ. નામ હેમાંગી છે. એટલે કઈ વાંધો નહીં, જો અમે તો ગોતીશું તમારા માટે સારું એવું પાત્ર સુરત નું હશે તો હા સાંભળો, હા મને ખાલી ફોટો તો જોશે જ, કેમ કે મારે સામેવાળી પાર્ટીને બતાવવો તો પડશે જ. કેમ કે તમે કોઈ જો બી કોઈ બી ફોટો તમારી જોડે હોય ને તો અમારી એટલી મદદ રહેશે. કેમ કે અમે શું જલ્દી એવું પાત્ર ગોતી શકીએ, કેમ કે અમે તો બધાની હેલ્પ કરીએ છીએ, હરેક સમાજ જી સપોર્ટ જી. કરે છે. એટલે હા હા હા, બરાબર બરાબર, કઈ વાંધો નહીં. તો ચાલો ને હું મારી છોકરી પાસેથી તમને ફોટો અને મોકલાવડાવું. તમારી છોકરીને કઈ બીજી કાસ્ટમાં વાંધો નહીં આવે ને, કેમ કે અમે તો ના 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 ના, કઈ કઈ તમને વાંધો પેલા નથી. ના ના, આ તો તમારી મનની મરજીથી થતું, પણ સામેવાળી છોકરીને પૂછી લેજો તમે, ના, બરાબર? પછી છોકરીને બી કઈ ઇસ્યુ નથી, છોકરીને બી કઈ ઇસ્યુ નથી. અમારી સમાજ છોડીને કરવા તૈયાર જ છીએ અમે. અચ્છા, એવું છે. કઈ વાંધો હા નહીં, તો બીજી કાસ્ટમાં હું સુરતમાં આ વિડીયો જશે, હા મતલબ જશે ને તો આપણે હા વાત કરીશું. અમે અમારા તો બધી જગ્યાએ વિડીયો જોતા હોય ને, અગર સુરતમાંથી કોઈ એવું યુવક હશે તો હા, અમે તમને કોન્ટેક્ટ જરૂર કરીશું, બરાબર? પણ ભલે તમે ભલે, મારા કઈ નામનો વાંધો ફોટો મોકલી દેજો, બરાબર? જેથી નહીં. મને હા, ખાતરી રહે કે તમે અહીંથી ફોન કરેલ છે, બરાબર? ભલે ભલે, હા હા હા, હો, કઈ વાંધો નહીં. જય હા શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા. વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરો. ધન્યવાદ.